બનાસકાંઠાના અમીરગઢ પાસે આવેલા ચિત્રાસણીથી અંબાજી જતા માર્ગ પર મોડી રાત્રે લૂંટના ઈરાદે એક ગંભીર ઘટના બની છે। અજાણ્યા તત્વો દ્વારા 1 કિલોમીટર સુધી રોડ પર મોટા પથ્થરો મૂકી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા। આ ઘટના પહાડી અને જંગલ વિસ્તારમાં બની હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી। કેટલાક વાહનો પર પથ્થરમારો થયો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આ ઘટનાની જાણ થતાં કેંગોરા ગામના સરપંચ લક્ષ્મણભાઈ ફોજી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે ગામના લોકોની મદદથી પથ્થરો હટાવીને રસ્તો ફરી શરૂ કરાવ્યો હતો, જોકે પોલીસને જાણ કરવા છતાં તેઓ સમયસર પહોંચી ન શક્યા હોવાનું સામે આવ્યું છે। નોંધનીય છે કે આગામી ભાદરવી પૂનમના મેળાના કારણે આ માર્ગ પર વાહનો અને સરકારી બસોની અવરજવર મોટા પ્રમાણમાં થવાની છે। આ મુખ્ય માર્ગ ચિત્રાસણીને અંબાજીના ગબ્બર સાથે જોડે છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો કેંગોરાના સરપંચ લક્ષ્મણભાઈ ફોજીએ બનાવ્યો હતો।